કે છે ને ભાઈ આવા છે આપણે ઘરે ફોઈ ને ફોઈ આવા છે ને આ છે ને ભાઈ છેલ્લો દિવસ છે ને બેહી લે કે કાલથી છે ને આપણે ઘરે નહીં હોય મજૂરી કરવા જવું જ પડે ને ભાઈ ભેગા છે આદી માઈન્ડ ભેગા છાવા દીધા કો હારું ને ભેગા થઈ ગયા નકર અમે વીરાત પાછા આદા તો મોટું ન ફળ કુલદીપભાઈ બનાવે એટલે ખાવી જશે ને આ બધે તો સુમિતા બેન મારા બા કુલદીપભાઈ પછી મારો પા ને સેજલભાઈ બધે છે ને વેટિંગ માં બેઠા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય મા મંગલ ને જય બાપા સીતારામ તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને હવાર મસ્ત મસ્ત બ્લોગ ને કરીને સ્ટાર્ટ ને આજની હવાર પડી ગઈ આપણી મસ્ત મસ્ત ને આજ છે ને ઘરે હવાર પડી ને કાયમ કે આપણે ઘરે હવાર પડતી હોય પણ 2 દી પછી છે ને આમ અલગ લુક આવી જાય હાવ સેજ કેમ કે એક રાવણ છે આપણે 2 દી પછી સરપ્રાઈઝ છે ખબર પડી જાય તમને ને અત્યારે કેટલા વાગે તમને દેખાડ દો આમ તો 9:30 ઉપર એટલા વાગે આપણે ઊભા છે થોડું મોડું થઈ ગયું આ તો ઈશાનભાઈ સારું ને હે ભાઈ તો ઈશાનભાઈ છે ને હોરમાં આવી જશે ભાઈ ઘરે ને મારા ભાઈ છે ને બનાવીને સ્પેશિયલ મારી માટે સા ને સેવડો તો ભાઈ છે ને નાસ્તો કરી લો પેલા તો ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજા છે ને ભાઈ થઈ જશે બપોરને આપણે છે ને ભાઈ લાગી જશે ભૂખ તો મારા બાની છે ને ભાઈ બેસી જશે જમવા તો છે ને ભાઈ બનાવેલ છે તીખારી તો ભાઈ તીખારી બનાવશે ને એ છે ને મારા બાની બેસી કાબા હા તે ખારીમાં સોળેલો કરીને ખાઈ લે એટલે હાલ લાગે બપોર કરો બે જેમ ને બપોર કરવા હો ભાઈ એવું છે ભાઈ તો છે ને મસ્ત મસ્ત તો તે ખરીને ઓછા બનાવેલા તો છે ને આપણે ખાઈ એટલે એવું છે તો ભાઈ અત્યારે છે ને ભાઈ આવા છે આપણે ઘરે ફોઈ ને ફોઈ આવા છે ને આ છે ને ભાઈ છેલ્લો દિવસ છે ને બેહી લે કે કાલથી છે ને આપણે ઘરે નહીં હોય પાછા છે ને 2 મહિના માટે બહાર વિદાણ છે પાછા મજૂરી કરવા કાબા તો મજૂરી કરવા જવું જ પડે ને ભાઈ ઘરે બેઠે બેઠે કઈ નહીં છે કે રેસોડા બેઠા બેઠા કઈ થાય ને ભાઈ છે ને અમારા પાકુ ભાઈ આવેલા છે કાબાઈ સારું ને એ ભાઈ છે ને દૂધનું પાઉં સાકડી લેવો હોય ચા બનાવવાની હતી એ ભાઈ છે ને ડાઢ લાગી દીધો કા કોઈ હા સારું ને હારું બેન ભાઈ તમારે આવું ક્યાં નહીં ભાઈ હવે તમે આવો તો અમારા ગવન થીમમાં માં દીકરાને લેતા આવો માં દીકરાને લેતા આવો આવો હા ભાઈ છે ને હું રમાડી ભાઈ છે ને ઉતાણી પછી છે ને પાછા આવીશું ગીમમાં એવું છે ને આપણે છે ને જવાનું છે ડુંગળી વાઢવા ઉના બાજુ તો કોણ કોણ ઉના બાજુલા વિડીયો જોવા કોમેન્ટ કરી નાખજો ને જોતા હોય તો છે ને શેર કરી દેજો પાછા વિડીયોને કેમ કે આપણે ઉનામાં છે ને ડુંગળી વાઢવા આવી છીએ આમ તો 2 મહિના સુધી રહેશું આપણે કહો પા જ્યાં માલી પર મને એમ હા ઈટવાઈ જવાનું છે આપણે તો ભાઈ અત્યારે છે ને ભાઈ મારા બાની છે ને વાવલો મળ્યા છે ઘઉં કેમ કે ડુંગળીમાં જઈ અને અહીંથી લઈ જવું તો પડશે જ તે અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને આપણે તો ઘઉં છે કેમ ભાવલતા ને પણ ચાલે છે કાબા આમાં કોક કોક ધનેડા છે કે આમ ચાળ નાખી કે તો નીકળી જરા કોક છે ધનેડા કોક છે તે મરી ગયા હા એ વાત છે સવાર દિના હોકવેલા હતા અમારે ઈશાનભાઈ સારું ને એ ભાઈ છે ને વાત કર્યા ફોન લાવ્યો એમ્પલી છે ફોન નહીં એમ્પલી હે એમ કે તો મારું પણ છે ને ભાઈ ઊભા છે ને ભાઈ છે ને ખાસ વાત તો શું છે અમારે ઈશાનભાઈ છે ને કપામાં વેવા પણ એને ઉપાની છે ને હજી કપામાં હતા ને ફાઇનલી છે ને વેવા છે તો આગળ છે ને ના દઈ કા ઈશાનભાઈ તાર ઉપાની વેવા કપા માલી તાર મમ્મી વેવા કપા માલી એ કોને ફોન કર્યા તારે એવું છે ભાઈ તો એ ભાઈ છે ને રમકડું તેકલી ગોઈ પેલા રંબે છે તો ભાઈ અત્યારે છે ને આપણે આવ્યા છીએ આપણા મોટા બાની ઘરે ને આપણા મોટા બાન છે ને ગયેલા હતા કપામાં આજ છે ને ભાઈ ફાઇનલી પોગી જશે ઘરે અંદે છે ને હવે ફેમિલી ભેગું થઈ જશે અંદે ફેમિલી આપણે છે ને ઘેર પીકન તો અમારે છે ને પાછું જવાનું થઈ ગયું ડુંગળીમાં માયન ભેગા છે આજી ભેગા છે આવા દીધા કો હારું ને ભેગા થઈ ગયા નકર અમે વીરાત પાછા આદા તો મોટું ન પડે એમ તો કહું તો કાલ વિયાદ આવે અમે બેસ્યું અહીં તમારું મોટું એવું છે ભાઈ તો સારું હતું ને કપામાં હા મજા પાણી બહુ તબલીક હારી જ છે મજા પાણી હારી રહેવી તો આપણે હા બાકી છે ને આવની બેનમાં નિશા ગયેલા હતા તો વિયાવા છે કા બેન તમે તો ક્યાં દો વિયાવા કા હા લગ્નમાં એનમાં ભાભી થવા આવેલી હતી હા એવું છે બાકી કુલદીપભાઈ છે ને આપણી પાછી પાછી નહીં આવ્યા છે આટો મારવા કા ભાઈ આવું પડે ને કે હા આપણા મોટા બાની આવી જાય બાકી અમારા પ્રભાવ હવે આમ બોલો હવે તો છે કે ભાઈ કપામાં લેવા કા હંદે છે ને શરમાઈ છે હંદે છે ને વિડીયોમાં આવતા ને લે આગા ભાગે લ્યા મેં લાગો અભી હંદે આગા ભાગ્યા હા શરમાઈ છે આમ જો આમ બોલો લુગડા ને એવું ધોવાનું કામ કસેલું છે કેવો સારું હતું કે તમારે તબલીક પાણી અમારે હારા હતા
એ વાત હાશી બાકી છે ને અંદર છે ને સામાન હતો અંદર છે ને ખડકી દીધો એ છે ને અડધું ખડકવાનું બાકી છે એમ કે છે ને ભાઈ બહાર કેટલો સામાન પીડ્યો તમને દેખાડી દો આવડો અંદર સામાન છે ને ગોદરે ને એવું આપણે અંદર લઈ ગયેલું હોય અંદર છે ને સરખી રીતે મેકું તો પડે જ નહીં ને તો ભાઈ અત્યારે છે ને થઈ ગઈ છે મસ્ત હાલ ને આજ છે ને ભાઈ આપણે ઘરે છેલ્લો દિવસ છે ને ભાઈ છે ને આજે છે ને વીજી છે લાઈટ આમ તો આપણે છે ને ઘરે છેલ્લો દિવસ રહો કેમ કે આપણે છે ને વિજાવન છે કાલમાં જ ડુંગળી કટિંગ કરવા તો આખલે છે ને ભાઈ હાર્દિકભાઈ ને આવવાના કેમ કે હાર્દિકભાઈ છે ને વિજ્ઞલ છે આપણે કૈલાસ માસીને ઘેરે કેમ કે ના છે ને ભાઈ રે એ ભાઈ છે ને ને લઈ જવાનું ડુંગળીમાં ના ડુંગળી મીધે તો ઈ ના કાંઈ કામ તો કરે નહીં ના છે ને ભાઈ એકને બેહવું જ પડે ને કેમ કે એનું નામ છે ને કામ નહીં ડુંગળી કટિંગ કરવું એક ઈ ભાઈનું કામ નહીં ને કા ભાઈનું કામ નહીં ડુંગળી કટિંગ કરવું મોટું લઈ લેતો ટમેટા કટિંગ કરવાનું એ ભાઈ છે ને ટમેટા કટિંગ થાય ડુંગળી કટિંગ ન થયો ભાઈ ને આ છે ને ભાઈ વીજી છે લાઈટ કેમ કે આ છે ને ભાઈ બુધવાર હતો એટલે ને આ અત્યારે છે ને કુલદીપભાઈ ટમેટા શું મળે ખબર છે કેમ કે મારા બાઈએ બનાવેલ છે સેવડો બનાવેલ છે એટલે છે ને ભાઈ બનાવી છે ભેળ કુલદીપભાઈ છે ને આજે સેલો દિવસે આપણે એને કાલ છે ને વિદાવન છે પરિણમાન ઘેરે એટલે વિડીયોમાં ડેલી આવશે પણ પરિણમાના બ્લોગમાં આવશે કા ભાઈ હા આવી પાછો નહીં આવી આવી જ તે ને આવી છે એમ કે તો અત્યારે છે ને ભાઈ ટમેટા મળે છે ને તો આગળ ઘડીકરમાં લાઈટ આવી રહ્યા પણ અમારે સુનિતા બેન છે ને અંધાર છે ને ઘડે છે રોટલા નહીં તો કા બેન અંધારું તા હે એ અંધારું કહેવાય ને બત્તી કરેલ હે ખાલી બધી શરૂ છે હા તો છે ને રોટલા કરવાનું કામ કરે સિલું કરી નાખેલ હે ને છે ને બને છે શાક તો આપણે છે ને ટમેટા મોળ નાખીએ પેળ બનાવીને ખાઈ નાખીએ બનાવીને બા પેળ તો તમારે બનાવવાની છે મારતા બનાવી તો ખાવાની છે ખાવાની હું તો નહીં ખાય તાર બનાવી તાર તો આમ ભાવે કે પેળ એ ભાવે તો ખરી જ ને આમ લારીએ કોઈ ખાવા ગયેલા તમે હા ખાવા ગયેલા ખાધી કઈ શકાને બાર ગામ જાય ત્યાં તક જાતા હોય ત્યાં ખાઈ કોટડા ગયા હોય તેવા ખાધી મેળામાં જાય ત્યાં ખાઈ હા મેળામાં જાય તેવા ખાતા છે આ 2 વર્ષથી તો મેળામાં નહીં ગઈ તો પેળ હું ખાય એવું હે તો આ તો ભાઈ રાંદલમાં મેળા છે કે આ સોથોય આવી રહ્યા તો એ છે ને મારા બાની મેળામાં ન ગયા ગામમાં જાતા પણ છે ને જાતા જ નહીં મેળામાં જ તી કેમ કે છે ને ટ્રાફિક એટલી બધી હોય કે એવડે કે ના ખોટો રખડવા જવું એને કરે છે 8 દિવસે પગે લાગ્યા હોય એવું કે આપણે જઈએ હોય એકવાર મેળામાં તો કે છે ને ભાઈ પેળ બનાવી નાખી વાતોમાં જ રહેવું ને કરે હા છે ને કુલદીપભાઈ છે ને મસાલો કટિંગ કરી નાખે અને કરે કા ભાઈ હા કરી નાખશો કટિંગ કરી નાખશે ડુંગળી કરો તો ભાઈ ફાઇનલી છે ને આવી ગઈ છે લાઈટ કુલદીપભાઈ છે ને ભાઈ બધું કટિંગ કરી નાખ્યું છે ટમેટા ડુંગળી ને કોથમરી થોડીક નાખશું હવે ને ચટણી બનાવી નાખી તો અહીં છે ને ભાઈ મસ્ત મસ્ત સેવડો છે ને ભાઈ તો અત્યારે છે ને ભાઈ સેવડો આપણે ઠલવી નાખ્યો છે ડીશમાં ને અહીં છે ને ડુંગળી છે ટમેટા છે ચટણી છે તો ભાઈ હવે બનાવવાની પછી ભૂખ લાગી હો હવે બનાવી નાખજો તો પછી ને કુલદીપભાઈ નાખે છે વાહ હા કુલદીપભાઈ લારી ખોલી દેવી પડશે દેશી હા ખોલ દેવી પડશે તમે હું સેજલ બેન ભેળ ખાવા આવ્યા હા ભેળા ખાવા કુર્તી કહી કે હું બનાવું તો મેં કીધું હાલો શાકતા રહી કેવી લાગે હા ઘરે બનાવી એટલે ખાવી તો પડે બાર પૂરો થી પછી આપણે ગામમાં લારી ખોલવાની એવું છે એમ કરતો ભાઈ બધું છે ને કુલદીપભાઈ છે ને બધું ઠલવે છે પણ છે ને વાર બહુ લગાડે તો ભાઈ છે ને આંકર છે ને ચટણી તો નાખે છે કુલદીપભાઈ કાંઈ છે ને કુલદીપભાઈ બનાવે એટલે ખાવી જશે ને આ બધે તો સુમિતા બેન મારા બા કુલદીપભાઈ પછી મારો પા ને સેજલભાઈ અને છે ને વેટિંગમાં બેઠા બેળની વાટે બેઠા વેટે ને વોચ વેટ એન્ડ વોચ હે વેટ એન્ડ વોચ એવું કાતે એમ સમસી આવે તો ભાઈ છે ને હાલો પ્યાર ખાવા તો ભાઈ છે ને મસ્ત મજાનું જો આપણી છે ને ભેળ બની ગઈ છે તો એ છે ને એમ કરી ડુંગળી પડી ટમેટા પડ્યા સેવડો છે તે આપણે પાછી 2 વાર બનાવીને ખાઈ નાખશું આપણે તો ત્યાં છે સુનિતા બેન છે નાખી છે પાછી ચટણી ઘેટી ને પણ ઢીલી હોય તો મજા આવે કેવી બેની બા હા સાખી ને ભાઈ સાખી જ ને. દંબાવે છે મને પૂરો ત્યાં કુલદીપભાઈ છે ને પાછું છે ને બનાવે છે કા ભાઈ હા કા બેન મસ્તી ની બેન મસ્ત ની બેની ને હા હા તો ભાઈ છે ને આપણે તો ડીશમાં આપી દીધેલી છે તો છે ને ખાઈ જ નાખીએ હાલો તો ભાઈ અત્યારે છે ને મસ્ત મજાનું વાળું કરી દીધું છે ને અત્યારે છે ને ભાઈ આવ્યા છે આપણે ઘર છે ને જયરાજભાઈ ને એના મમ્મી ને એના પપ્પા કેમ કે આપણે કાલ વિધાન છે ડુંગળીમાં અત્યારે છે ને આટો મારો એવા કેમ કે કાલ હોરમાં હવાય ન હોય નક્કી ન હોય પાછું એવું તો ક્યાં હા ભાઈ છે ને અમારે છે ને આવ્યા વળાવો પણ છે ને ઊંઘ ક્યાં હોય એવા એમ લાગે મને હે ભાઈ એવા તેવા છે ને હું કરે તો વળાવો આવ્યા તમે એમને અત્યારે અત્યારે ઠેક એવા વળો હે બા જવાનું છે હવારમાં હવારમાં જાવ છે તે હવારે નો ભાઈ હા થોડીક વાર ગાહડીયું સડાવ લાગે બોલેરામાં દોડા દેવા આવ્યા તે રખાઈ હા તો છે ને લેવા છે દોડા હા દેશી મકાઈ સાહી લેવા તો એટલું બધું લેતા એવા હા તમારે ના છે 2 દી ઉપાધી નહીં સાઈ દૂધ બરણીમાં દૂધ ને હોંદી લેવા કાંઈ ઓલી દૂધ પણ છે ને એવું હે તો પછી દોડ લેવા ક્યાં
તો આપણે ખાઈ લઈ. ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો. અને આશા રાખો તમારો બ્લોગ ગમે. જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળી પાછળ બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.